હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તો ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અધરવાઇઝ તમે લાઈક અને શેર કરો. તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું બનાના લોલીપોપ, જે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. નાના છોકરાઓને પણ ખૂબ જ ગમશે. તો ચલો આપણે તેને બનાવવાનું શરૂ કરીશું. સૌપ્રથમ અહીંયા આપણે કાચા કેળા લીધેલા છે, તો આ રીતના તેને કાપી લઈશું. ત્યારબાદ આપણે કુકરમાં તેના બે બે પીસ કરીને લઈ લઈશું. હવે તેમાં આપણે થોડું પાણી એડ કરીશું, અડધા ગ્લાસ જેટલું, અને કુકરને બંધ કરીને 2 વિસલ આપણે વગાડવાની છે. વિસલ વાગી ગઈ છે. તો હવે આપણે કેળાને ઠંડા કરવા મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો, કેળા એકદમ સરસ બફાઈ ગયા છે. હવે આપણે તેની છાલ જે છે તેને કાઢી લઈશું. છાલ એકદમ ઇઝીલી નીકળી જશે આમાં. તેને હવે આપણે મેશ કરી લઈએ. એકદમ સરસ મેશ થઈ જાય ત્યારબાદ હવે આપણે મસાલો એડ કરી લઈશું. અહીંયા ગાજર છીણીને લીધેલું છે, આદુ લસણ મરચાં લીધેલા છે 2 ચમચી, ડુંગળી 1 બાઉલ લીધેલો છે એકદમ ઝીણી સમારેલી, કસૂરી મેથી થોડી એડ કરીશું, આમચૂર પાવડર 2 ચમચી એડ કરીશું, ચોખાનો લોટ અહીંયા 4 ચમચી લીધેલો છે, કોથમીર એડ કરીશું, સુગર 2 ચમચી એડ કરીશું, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું, 1 થી 2 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી ગરમ મસાલો એડ કરીશું અને બધું એકદમ સરસ મિક્સ કરી લઈશું. એકદમ સરસ મિક્સ થઈ જશે અને તમે જોઈ શકો છો કે આ રીતનું એનું બોન્ડિંગ થાય ત્યાં સુધી આપણે તેને મસળી લઈશું. તો આ રીતના આપણે રાખવાનું છે. ત્યારબાદ અહીંયા મેં ટોસ્ટનો ભૂક્કો કરીને અહીંયા ક્રશ કરીને લીધેલું છે. તો આ રીતના નાના નાના બોલ બનાવીશું અને બંને હાથની મદદથી આ રીતના તેને ચોરસમાં કરી લઈશું, શેપ આપી દઈશું અને એક સ્ટીક લઈને આ રીતના તેને લોલીપોપ બનાવતા હોઈએ તે રીતના બનાવી લઈશું અને ત્રણેય બાજુથી તેને સ્ક્વેરમાં શેપ આપી દઈશું. હવે આપણે જે ટોસ્ટનો ભૂક્કો લીધો છે તેમાં તેને ડીપ કરી દઈશું. તો આ રીતના ડીપ થઈ ગયું છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને આવી જ રીતના બીજા બધા પણ બનાના લોલીપોપ રેડી કરી દઈશું. છે ને એકદમ ઇઝી ફ્રેન્ડ્સ. તો આ રીતના બધી સ્ટીક આપણે આમાં લગાવીને સ્ક્વેરમાં કરી દઈશું. અને ફરીથી તેને ટોસ્ટના ભૂક્કામાં ડીપ કરી દઈશું. તો અહીંયા આપણી બનાના લોલીપોપ રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે તેને સેલો ફ્રાય કરીશું. તો સેલો ફ્રાય માટે અહીંયા એક પેન લઈશું અને તેમાં ઓઇલ એડ કરીશું. હવે ધીમે ધીમે આપણે બધી બનાના લોલીપોપ આમાં મૂકી દઈશું અને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આને ચડવા દઈશું આપણે. હવે તેને સ્ટીકની મદદથી જ આપણે ફેરવી લઈશું અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો હવે આપણે થોડીક વાર રહીને ગેસને બંધ કરી દઈશું. તો ગેસ અહીંયા આપણે બંધ કરી દઈશું અને પ્લેટમાં આપણે તેને સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ.
તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી બનાના લોલીપોપ રેડી થઈ ગઈ છે. તો તમે પણ ઘરે ચોક્કસ બનાવજો અને કેવી બની છે તે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો. આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરો. થેન્ક યુ.